સિમલફળિયા ગામે જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ। ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સંબંધિત ખાતાના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં રસ્તા, વીજળી, પાણી, સિંચાઈ, બસ, શાળા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા। સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકાર દ્વારા લોકોના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોને કચેરી સુધી આવવું ન પડે તે માટે જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈન દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છોટાઉદેપુર તાલુકાના સિમલફળિયા ગામે તેમના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ હતી। રાત્રિ સભામાં સરકારની વિવિધ યોજનાઓ, સ્વચ્છ ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત, બેટી બચાવો, બેટી પઢાઓ, વાલી દીકરી યોજના જેવી વિવિધ અભિયાનોની ભવાઈ મારફતે લોક જાગૃતિ કેળવી માહિતગાર કર્યા હતા। સાથે સરકારની યોજનાઓ વિશે છોટાઉદેપુરના શિક્ષકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું। સાથે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી। ગામના ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં સામૂહિક પ્રશ્નો જેવા રસ્તાના પ્રશ્નો, MGVCLના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, બસના પ્રશ્નો, શાળા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનોના ગામના સામૂહિક પ્રશ્નો વહેલી તકે નિકાલ કરવાની ખાતરી આપી હતી। ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સંબંધિત ખાતાના અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી હતી। રાત્રિ સભામાં જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ DDO અને પ્રજ નોડલ શ્રી કલ્પેશકુમાર શર્માના હસ્તે ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી બહેનોને મંજૂરી હુકમ, સ્વરોજગાર યોજનાના હેઠળ લોન માટે 5 લાખની લોન સહાયના ચેકો, કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી KD ભગત, નાયબ કલેક્ટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા।